બદલતી ઋતુઓ વચ્ચે સૂર્ય જાણે આકાશમાંથી અગ્નિ વરસાવી રહ્યો હોય તેમ રાજ્યભરમાં ગરમીનો પારો દિવસે ને દિવસે ચડતો જઈ રહ્યો છે. તાપમાન 38 થી 39 ડિગ્રી સેલ્સિયસને પાર કરી રહ્યો છે. સવારથી જ તડકો તાપ મારવા લાગે છે અને બપોર પડતા જ રસ્તાઓ સુમસાન થઈ જાય છે અને લોકો તડકાથી બચવા માટે ઘરોમાં રહેવાનું જ પસંદ કરી રહ્યા છે. સૂર્યના તીવ્ર તાપને કારણે સામાન્ય જનજીવન પર પણ અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં તાપમાનમાં હજુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે લોકોને ખાસ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને બપોરના સમયે અનાવશ્યક બહાર ન નીકળવા અને પૂરતું પાણી પીવાનું નિષ્ણાંતો સૂચવી રહ્યા છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ આ તાપમાનમાં ડિહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોકનો ખતરો વધી શકે છે. તેથી ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને બહાર કામ કરતા લોકો ખાસ કાળજી રાખે તે જરૂરી છે. ગરમીમાં શું સાવચેતીઓ રાખવાની, આવો તે જણાવો. બપોરે 12 થી 4 દરમિયાન શક્ય હોય તો બહાર જવાનું ટાળો. દિવસ દરમિયાન વધુમાં વધુ પાણી, છાશ, લીંબુ પાણી અથવા નારિયેળ પાણી પીવાનું રાખો. બહાર જતા સમયે ટોપી, છત્રી અથવા ગમછો રાખવો. હલકા અને કપાસના કપડાં પહેરવા. લાંબા સમય સુધી તડકામાં કામ ન કરવું. બાળકો અને વૃદ્ધોએ ખાસ કાળજી રાખવી. શરીરમાં ચક્કર, ઉલટી કે વધારે થાક લાગે તો તરત ડોક્ટરની સલાહ લેવી. આગામી દિવસોમાં ગરમી વધુ તેજ બનવાની શક્યતા વચ્ચે પ્રશાસન અને આરોગ્ય વિભાગ પણ સજ્જ બન્યા છે. ત્યારે વધતી ગરમી વચ્ચે એક નાની સાવચેતી પણ મોટી સુરક્ષા સાબિત થઈ શકે છે. તેથી તડકાથી બચો, પાણી વધુ પીવો અને પોતાની સાથે પરિવારની તબિયતનું ખાસ ધ્યાન રાખો, કારણ કે આ ગરમી સામે જીતવાનો સૌથી મોટો ઉપાય છે સાવચેતી.